Namaskar, dear students. Myself, Sunny and Khalas, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. My subject name is DC Machines and Transformer. GTU subject code is 3330902. Unit name is DC generator. Topic name is construction of DC generator. The objectives of this lecture are to understand the diagram of DC generator, to understand the functions of different parts of DC generator, and to understand assembly of DC generator. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. બરાબર, ગુજરાતીમાં કહેવાય ડીસી જનરેટરની રચના. અને જીટીયુમાં જે એક્ઝામ આપણી હોય છે આ સબ્જેક્ટની, એ એક્ઝામની અંદર પ્રશ્ન કંઈક આવો આવે છે કે ડ્રો એન્ડ એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. ગુજરાતીમાં ડીસી જનરેટરની રચના આકૃતિ દોરી સમજાવો, આવો પ્રશ્ન આવે છે. તો એ જે પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબમાં તમારે શું લખવાનું એ આપણે સમજીશું, રાઈટ. અને ડીસી કન્સ્ટ્રક્શનનું આખું ડિટેલિંગ આપણે સમજીશું કે ડીસી જનરેટર શું છે. ઓકે, તો આપણે વર્કિંગ પ્રિન્સિપલમાં વાત કરી હતી એ પ્રમાણે ડીસી જનરેટરના આઉટપુટમાં આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે. ઓકે, અને ડીસી જનરેટરને આઉટપુટમાં ઇલેક્ટ્રિકલ એનર્જી મળે એના માટે ઇનપુટમાં આપણે મિકેનિકલ એનર્જી આપવી પડે. એના આર્મેચરને ગોળ ફરાવવું પડે. એનો જે કંડક્ટર, જે વાહક છે અંદરનો આર્મેચર કંડક્ટર, એને ગોળ ફરાવવું પડે, રાઈટ. તો એના માટે પ્રાઇમ મૂવર જોઈએ. આવી ચર્ચા આપણે વર્કિંગ પ્રિન્સિપલમાં કરી હતી. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કન્સ્ટ્રક્શન ડીસી જનરેટરનું. તો જનરેટરમાં આ જનરેટરનું સ્ટેન્ડ છે, જેમાં જનરેટર નીચે આપણે મૂકવામાં આવે. જનરેટરનું સ્ટેન્ડ છે આવું. આ જનરેટરની મેઇન બોડી છે, બરાબર. એને કહેવામાં આવે યોક, YOKE, યોક. જનરેટરની બહારની બોડી જે જનરલી કાસ્ટ આયર્નની બનેલી હોય. ઓકે, સૌથી ઉપર હોય લિફ્ટિંગ હુક. લિફ્ટિંગ હુક. તો જે લિફ્ટિંગ હુક છે એનો યુઝ એ છે કે એ જનરેટરને લિફ્ટ કરે, જનરેટરને એ ઊંચકે. કારણ કે જનરલી જે મોટા વજનનું, જેના મોટા રેટિંગનું જનરેટર હોય તો એ મોટા રેટિંગનું જનરેટરનું વજન વધારે હોય. તો એ હેવી વજનવાળા જનરેટરને ઊંચકવા માટે ઇન્ડસ્ટ્રીમાં શું થાય તો ક્રેનનો ઉપયોગ કરવામાં આવે, રાઈટ. તો ક્રેનનું જે હુક હોય એ આ લિફ્ટિંગ હુકમાં ભરાઈ દેવામાં આવે, બરાબર. અને એના દ્વારા આખું જનરેટર તમારું લિફ્ટ થાય. તો જે જનરેટર છે એ જનરેટરને ઊંચકવા માટે આપણે લિફ્ટિંગ હુકનો યુઝ કરીએ છીએ. ઓકે, હવે શું થશે, આ તમારો પોલ છે. જનરેટરમાં કેવું હોય તો જનરેટરમાં મેઇનલી બે વાઇન્ડિંગ હોય, એક આર્મેચર વાઇન્ડિંગ અને બીજું ફિલ્ડ વાઇન્ડિંગ. તો જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ ફિલ્ડ વાઇન્ડિંગને ટેકો આપવા માટે પોલ બનાવેલા હોય. આવા પોલ હોય. આ રીતના પોલ હોય. એકને કહેવાશે એન પોલ અને એસ પોલ. પોલની સંખ્યા હંમેશા બેકી સંખ્યામાં હશે, બરાબર. 2 પોલ, 4 પોલ, 6 પોલ, 8 પોલ, બરાબર. કારણ કે એક પોલ પેરમાં એન અને એસ એવા 2 પોલ આવે, રાઈટ. ઓકે, તો જે આ પોલ છે એ પોલનું કામ શું, તો પોલનું કામ ફિલ્ડ વાઇન્ડિંગને ટેકો આપવાનું. તો આપણે એક ફિલ્ડ વાઇન્ડિંગ ડ્રો કરીએ અહીંયા. આ એક છેડો પોઝિટિવ આમ અંદર જાય, એ વાઇન્ડ થાય, બીજા પોલમાં જાય, બીજા પોલમાં વાઇન્ડ થાય, અને આ જે છેડો વધે એ પાછો બહાર આવે. એટલે પોઝિટિવ અને નેગેટિવ બે છેડા ફિલ્ડ વાઇન્ડિંગના આપણને મળે. ઓકે, તો આ જે પોઝિટિવ અને નેગેટિવ બે છેડા આપણને મળશે એની એક્રોસમાં આપણે ડીસી સપ્લાય આપવો પડશે, રાઈટ. એને કહેવામાં આવે એક્સાઇટેશન વોલ્ટ. એક્સાઇટેશન વોલ્ટ, રાઈટ. એક્સાઇટેશન વોલ્ટનું કામ શું, આ ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવાની, રાઈટ. જ્યારે આ ફિલ્ડ વાઇન્ડિંગની એક્રોસમાં આપણે નાની બેટરી દ્વારા
નાની બેટરી અથવા તો કોઈ પણ ડીસી સોર્સ દ્વારા જ્યારે સપ્લાય આપીશું ત્યારે આની અંદર કરંટ આઈ ડીસી ફ્લો થશે, બરાબર. ડીસી કરંટ ફ્લો થવાથી આ જે પોલની ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ છે એ પોતે ઇલેક્ટ્રોમેગ્નેટ બની અને ફ્લક્સ જનરેટ કરશે અને ઉત્પન્ન થયેલો ફ્લક્સ આ રીતે N2S આવશે, રાઈટ. તો ફિલ્ડ વાઇન્ડિંગનું કામ ફ્લક્સ ઉત્પન્ન કરવાનું. ઓકે, ડન. હવે મેં તમને પહેલાં બી કીધું હતું કે જે ફ્લક્સ ઉત્પન્ન થયો એ ફ્લક્સને આપણે કાપવો પડે, બરાબર. એ ફ્લક્સને આપણે કાપવો પડે. હવે જ્યારે ફ્લક્સ કપાશે, રાઈટ, તો એ જે આર્મેચર વાઇન્ડિંગ ફ્લક્સને કાપશે તો આર્મેચર વાઇન્ડિંગની અંદર EMF ઇન્ડ્યુસ થશે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, રાઈટ. એટલે આપણે અહીંયા એક આર્મેચર વાઇન્ડિંગ હશે જે બે પોલની વચ્ચે હશે, કંઈક આ રીતે ગોળ. એનો શેપ આ રીતનો હશે, જેની આઉટર પેરીફરી ઉપર સ્લોટ્સ પાડેલા હશે. ગુજરાતીમાં એને ખાંચા કહેવામાં આવે, સ્લોટ્સ. રાઈટ. આ સ્લોટ્સ કહેવાય. આ જે પોર્શન છે એ સ્લોટ્સ કહેવામાં આવે, રાઈટ. એની અંદર આર્મેચર વાઇન્ડિંગ હોય. એટલે જેવી રીતે ફિલ્ડ વાઇન્ડિંગ હતું કે પોઝિટિવનો એક છેડો ફિલ્ડ ઉપર ગયો, પોલ ઉપર ગયો, એ પોલ ઉપર વાઇન્ડ થઈને પાછો બહાર આવ્યો, સેમ એવી રીતે આર્મેચર વાઇન્ડિંગનો એક છેડો હશે. સપોઝ આ આપણો આર્મેચર વાઇન્ડિંગનો એક છેડો અંદર જાય છે, એ ફિલ્ડ પોલ આર્મેચર સ્લોટ્સમાં જાય છે, આર્મેચર સ્લોટ્સમાં એ વાઉન્ડ થશે અને બીજો છેડો બહાર નીકળશે. આ આપણો આઉટપુટ છે. એટલે જે ડીસી પાવર જનરેટ થશે એ આઉટપુટ ડીસી પાવર આપણને આર્મેચરના આ બે છેડાની વચ્ચે મળશે, જેને કહેવાય છે આપણે આઉટપુટ EMF. જનરેટેડ EMF આપણને અહીંયા મળશે. ઓકે, તો મેં તમને કીધું હતું કે ડીસી પાવર જનરેટ કરવા માટે 3 કન્ડિશનનું પાલન થવું જોઈએ. પહેલું ફ્લક્સ હોવું જોઈએ. તો ફ્લક્સ ઉત્પન્ન કરવાનું કામ કોણ કરશે? ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર. અહીંયાથી ડીસી આપીશું, ફિલ્ડ વાઇન્ડિંગમાં થઈ ડીસી કરંટ બહાર આવશે. ડીસી કરંટ ફિલ્ડ વાઇન્ડિંગમાં ફ્લો થવાથી એક્સાઇટેશન ઉત્પન્ન થશે, બરાબર. અને ફિલ્ડ વાઇન્ડિંગ એક્સાઇટ થવાના કારણે ફ્લક્સ ઉત્પન્ન કરશે. એ ફ્લક્સની વેલ્યુ N2S હશે, બરાબર, જેને કહેવાય છે ફ્લક્સ ફાઈ. ઓકે. બીજી વસ્તુ કે એ ફ્લક્સને કટ કરવો પડશે. તો એ ફ્લક્સને કટ કરવા માટે વચ્ચે આપણે આર્મેચર બનાવ્યું. એ આર્મેચરમાં આપણે આર્મેચર વાઇન્ડિંગ કર્યું. એક પ્રકારનો કોપર કંડક્ટર છે. જ્યારે આર્મેચર ગોળ ફરશે, આપણે આર્મેચરને ગોળ ફરાવીશું ત્યારે આ ફરતા આર્મેચર દ્વારા, આ આર્મેચર કંડક્ટર દ્વારા આ ફ્લક્સ જે છે એ ફ્લક્સ કટ થશે અને ફ્લક્સ કટ થવાને કારણે આર્મેચર વાઇન્ડિંગમાં EMF ઉત્પન્ન થશે, જે આપણને આઉટપુટમાં પોઝિટિવ અને નેગેટિવ રીતે આ બે છેડાની વચ્ચે મળશે. તો જે આર્મેચર છે ને એનું શાફ્ટ હોય. આ શાફ્ટ, આ તમે એલિવેશન જોઈ રહ્યા છો. એટલે આખું એક જનરેટરને હું આમ મૂકું તમારી બાજુ અને ઢાંકણું કાઢી નાખું એક બાજુનું, એન્ક્લોઝર કાઢું અને તમને સામેથી જે જોવા મળે એલિવેશન, એ આ એલિવેશન છે. ઓકે. તો આ જે તમારી શાફ્ટ છે એ બહાર આવશે. એ શાફ્ટને બેરિંગ ઉપર ટેકવેલી હોય. એટલે એક શાફ્ટ અહીંયા હોય એવી એક શાફ્ટ પાછળ પણ હોય આર્મેચરની. બંને શાફ્ટ બેરિંગ ઉપર હોય. તો એ જે શાફ્ટ છે એ શાફ્ટને આપણે પ્રાઇમ મૂવર જોડે જોડીશું, બરાબર. એટલે કે આ શાફ્ટને પ્રાઇમ મૂવર જોડે જોડીએ, બીજી કોઈ મોટર કે ડીઝલ એન્જિન જોડે જોડીએ, એટલે એ શાફ્ટ ડીઝલ એન્જિન કે મોટર ગોળ ફરવા દઈએ, શાફ્ટ પણ ગોળ ફરશે. એટલે આ આર્મેચર ગોળ ફરશે. એટલે આર્મેચર તમારો રોટેટિંગ પાર્ટ છે. પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ તમારો સ્ટેડી ભાગ છે, બરાબર. એટલે આર્મેચર ગોળ ફરશે એટલે આર્મેચર કંડક્ટર દ્વારા ફ્લક્સ કટ થશે, બરાબર. ઓકે. તો શું હોય કન્સ્ટ્રક્શનમાં? આ છે આપણો પોલ. પોલ સિલિકોન સ્ટીલ કે ડાયનેમો સ્ટીલમાંથી બનાવવામાં આવે. આ પોલનો જે ભાગ બહાર નીકળે છે, આ, બરાબર, આ જે ભાગ બહાર નીકળે છે એને કહેવાશે પોલ શૂ. POLESHOE, પોલ શૂ. પોલ શૂનું કામ શું? એ ફ્લક્સને ફેલાવે, બરાબર. સપોઝ કે આ ફ્લક્સ સીધો આમ જાય તો એ ફ્લક્સને ફેલાવશે. એટલે આખા મશીનમાં મેગ્નેટિક ફ્લક્સ આવી જાય, બરાબર. એટલા માટે આ પોલનો એક ભાગ બહાર કાઢેલો હોય. ઓકે. આ જે ગોળ ફરે છે, આ જે ભાગ છે આવો આખો, આ જે ગોળ ભાગ છે એને કહેવાશે આર્મેચર. આર્મેચર, બરાબર. આર્મેચરનું કામ શું? તો આર્મેચરનું કામ આર્મેચર વાઇન્ડિંગને ટેકો આપવાનો, સપોર્ટ આપવાનો. એના આર્મેચરના આવા સ્લોટ્સની અંદર આર્મેચર વાઇન્ડિંગ હોય,
બરાબર. ફિલ્ડ વાઇન્ડિંગ હોય કે ફિલ્ડ વાઇન્ડિંગ હોય કે આર્મેચર વાઇન્ડિંગ હોય, બંને કોપર વાયરની જ બનેલી હોય. બરાબર. પણ ફિલ્ડ વાઇન્ડિંગનું કામ ફ્લક્સ ઉત્પન્ન કરવાનું અને આર્મેચર વાઇન્ડિંગનું કામ એ ફ્લક્સને કટ કરી અને પોતાની અંદર EMF ઇન્ડ્યુસ કરવાનું. રાઈટ. તો આ અલગ અલગ ભાગો છે. જનરેટરનો તમને પ્રશ્ન પૂછાય તો તમારે એક આ મેઇન ફિગર ડ્રો કરવી પડે. હવે એના દરેકે દરેક ભાગ આપણે ઇન્ડિવિજ્યુઅલી જોઈએ કે દરેકે દરેક ભાગનું કામ શું છે એ આપણે ઇન્ડિવિજ્યુઅલી ડ્રો જોઈએ. જો હું અહીંયા સાઈડમાં બધી વસ્તુઓ લખું છું. સૌથી પહેલા જનરેટરમાં આવે યોક. બરાબર. તમને સપોઝ 7 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય ને કે ડ્રો એન્ડ એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર, તો આ મેઇન ફિગર ડ્રો કરવાની, આ ફિગર સમજાવવાની કે પોલ શું છે, ફિલ્ડ વાઇન્ડિંગ શું છે, આર્મેચર શું છે, આર્મેચર વાઇન્ડિંગ શું છે, લખવાનું કે જ્યારે આર્મેચરમાં આપણે ગોળ ફરવીશું ત્યારે આર્મેચર દ્વારા ફિલ્ડ વાઇન્ડિંગ કટ થશે અને આર્મેચરની અંદર EMF ઇન્ડ્યુસ થશે. આટલું લખવાનું. પછી દરેકે દરેક ભાગ અલગથી ડ્રો કરી અથવા દરેકે દરેક ભાગ આવી રીતે અલગથી લખી એ ભાગનું કામ શું, જનરેટરમાં એ ભાગનું કામ શું અને એ કયા મટીરિયલમાંથી બને છે એવું બે લાઈન લખવી પડે. બરાબર. 7 માર્ક્સમાં પૂછાય તો આપણે જોઈએ જનરેટરની મેઇન બોડી. આપણે આ જે મેઇન બોડીની વાત કરી તો જનરેટરની મેઇન બોડીને કહેવાય યોક. યોક શામાંથી બનેલી હોય તો કાસ્ટ આયર્નમાંથી બનેલી હોય. શામાંથી બનેલી હોય? કાસ્ટ આયર્નમાંથી બનેલી હોય. અને એ બોડીનું કામ શું? તો જનરેટરના દરેક પાર્ટને સપોર્ટ કરે. બરાબર. એટલે કે જનરેટરના દરેક પાર્ટ એની અંદર હોય. એક પ્રકારનું એન્ક્લોઝર છે. બરાબર છે. ઓકે. એટલે યોકની વાત થઈ. બીજું આવે પોલ. પોલ જુઓ મિત્રો, આને પોલ કહેવામાં આવે. આ પોલ આપણે અહીંયા જો, આ એક પોલ અને આ બીજો પોલ. બરાબર. પોલ એ સોલિડ સેક્શન ના હોય, એ લેમિનેશનમાંથી બનાવવામાં આવે. એટલે આ સપોઝ એક પતરું છે આખું. લેમિનેશન એટલે પાતળું પતરું. આ એક પતરું છે, આ શેપનું એક પતરું છે. એવા ઘણા બધા પતરા એકબીજાની ઉપર મૂકવામાં આવે. એટલે આ રીતે આ એક પતરું છે. બરાબર. એની ઉપર હું બીજું પતરું મૂકીશ, આ એની ઉપર ત્રીજું પતરું મૂકીશ, કંઈક આ રીતે. એની ઉપર હું ચોથું પતરું મૂકીશ, કંઈક આ રીતે. પાંચમું પતરું મૂકીશ. આવા નંબર્સ ઓફ લેમિનેશન એકબીજાની ઉપર મૂકવામાં આવે. આવું કેમ કરવું પડે? તો જનરલી કેવું હોય કે જ્યારે તમે લેમિનેશનનો યુઝ કરો ને, સોલિડ સેક્શન નહીં પણ લેમિનેશનનો યુઝ કરો, આ રીતે લેમિનેશન ઘણા બધા નંબર્સ ઓફ લેમિનેશન્સ આર પુટ ઓન ઈચ અધર. બરાબર. આવી રીતે મૂક્યું હોય એને હાઇડ્રોલિક પ્રેશર આપી અને નટ બોલ્ટ વડે ફિટ કરી નાખો તો આ જે આખો સોલિડ સેક્શન મળે, લેમિનેશન વાળો જે સેક્શન બને એ આખો અહીંયા આપણે ફિટ કરીએ નટ બોલ્ટ વડે, અહીંયા અને અહીંયા આખો સોલિડ સેક્શન. તો તમને એવો પ્રશ્ન થાય કે સર આખી કોમન ડાય બનાવી અને આખું સોલિડ સેક્શન ના બનાવાય લેમિનેશનની જગ્યાએ? તો ના, આવું લેમિનેશન જ વાપરવું પડે. લેમિનેશનનો યુઝ કરવાથી એડી કરંટ લોસ ઓછા થાય. એડી કરંટ લોસ, WE. બરાબર. જ્યારે આપણે લોસીસ આ ચેપ્ટરમાં આગળ લોસીસ ભણીશું ત્યારે હું તમને સમજાવીશ કે એડી કરંટ શું છે. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે લેમિનેશનનો ઉપયોગ કરો ને તો એડી કરંટ લોસ ઓછા થાય. તો પોલ આવી રીતે લેમિનેશનમાંથી બનાવેલો હોય. ઓકે. પોલનું કામ શું? તો ફિલ્ડ વાઇન્ડિંગને સપોર્ટ કરવાનું, કારણ કે એની ઉપર જ ફિલ્ડ વાઇન્ડિંગ આવી રીતે વાઇન્ડ કરેલી હશે. બરાબર. ઓકે. પોલ સિલિકોન સ્ટીલ કે ડાયનેમો સ્ટીલમાંથી બનાવવામાં આવે. શબ્દ યાદ રાખજો, સિલિકોન સ્ટીલ. મટીરિયલનું નામ છે સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલ. સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનેમો સ્ટીલમાંથી બનાવવામાં આવે. આ મટીરિયલનું નામ છે. તો સિલિકોન સ્ટીલ કે ડાયનેમો સ્ટીલના મટીરિયલમાંથી બનાવીશું તો હિસ્ટેરિસિસ લોસ ઓછા થશે, WH. લેમિનેશન વાપરશો તો એડી કરંટ લોસ ઓછા થશે અને સિલિકોન સ્ટીલ કે ડાયનેમો સ્ટીલ વાપરશો તો હિસ્ટેરિસિસ લોસ ઓછા થશે. બરાબર છે. શું છે હિસ્ટેરિસિસ લોસ, શું છે એડી કરંટ લોસ, શું છે એ આપણે જ્યારે લોસીસ ભણીશું ત્યારે ડિટેલમાં સમજીશું. અત્યારે આપણે પોલ સમજીએ છીએ. ઓકે. તો પોલ આ રીતનું હોય, લેમિનેશનમાંથી બનાવવામાં આવે. પોલની ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ હોય. પોલ સિલિકોન સ્ટીલ કે ડાયનેમો સ્ટીલના મટીરિયલમાંથી બનેલો હોય, એના કારણે હિસ્ટેરિસિસ લોસ ઓછા થાય. લેમિનેશનના બનેલા હોવાના કારણે એડી કરંટ લોસ ઓછા થાય. ઓકે. આ પોલની વાત થઈ. ઓકે. હવે આપણે જોઈશું પોલ પછી એનો ત્રીજું મટીરિયલ આવે છે. જો આ પોલ આ રહ્યો મેઇન બોડી યોક. હવે વચ્ચેના આર્મેચરની વાત કરીએ. આજે વચ્ચે આર્મેચર છે એની વાત કરીએ.
તો જેવી રીતે પોલ તમારો લેમિનેશનમાંથી બનેલો હોય એવી રીતે આર્મેચર પણ તમારું લેમિનેશનમાંથી જ બનેલું હશે. એટલે એક આવું પતરું હશે, ગુજરાતીમાં એને શું કહેવાય કે એક આવું પતરું એટલે કે લેમિનેશન હશે. પાતળી સીટ હશે મેટલની બનેલી, સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલની બનેલી. એનો શેપ આવો હશે કે જેની આઉટર પેરીફરી છે ને એ આઉટર પેરીફરી ઉપર સ્લોટ્સ હશે. સ્લોટ્સ ગુજરાતીમાં એના ખાંચા કહેવામાં આવે. આવા સ્લોટ્સ હશે. આ 1 સ્લોટ, 2 સ્લોટ, 3 સ્લોટ, 4 સ્લોટ, 5 સ્લોટ, 6 સ્લોટ એવા સ્લોટ્સ મૂકેલા હશે. એ સ્લોટ્સ શાના માટે હોય તો એની અંદર આર્મેચર વાઇન્ડિંગ આપણે કરવાનું છે. એ આર્મેચર વાઇન્ડિંગ કરવા માટે એ સ્લોટ્સ મૂકેલા હોય. ઓકે, તો હવે તમે પહેલો પાર્ટ ભણ્યા યોક, બીજો પોલ, ત્રીજો આર્મેચર. તો આર્મેચરમાં તમારે શું લખવાનું કે આર્મેચર પણ સિલિકોન સ્ટીલ કે ડાયનેમો સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. આર્મેચર પણ લેમિનેશનમાંથી બનાવવામાં આવે છે. રાઈટ? તો આર્મેચર લેમિનેશન બનવાના કારણે શું એડી કરંટ લોસ ઓછો થાય અને સિલિકોન સ્ટીલ કે ડાયનેમો સ્ટીલના મટીરિયલમાંથી આર્મેચર બનાવવાના કારણે તમારું શું થશે? અહીંયા મેં લખેલું છે હિસ્ટેરિસિસ લોસ ઓછો થશે. બરાબર? ઓકે, તો આવું એક પતરું, એની ઉપર ઘણા બધા આવા પતરા બનાવી, બરાબર, અને આવી રીતે એક આખું બધા પતરા ક્લબ કરી અને એક આવું રોટર જેવું બને, એને આપણે આર્મેચર કહીએ. બરાબર? આખું એક બે બાજુ શાફ્ટ હોય, એક શાફ્ટ અહીંયા અને એક શાફ્ટ અહીંયા, એ રોટર જેવું બને. એની ઉપર આવી રીતે આપણે વાઇન્ડિંગ કરીએ અને એ જે આખું રોટર બને, આપણું આખું આર્મેચર બને, એ આપણે જનરેટરની વચ્ચે ફિટ કરી નાખીએ. બરાબર? જેની એક બાજુની જે શાફ્ટ હશે એની ઉપર બેરિંગ હશે, બીજી બાજુની શાફ્ટ ઉપર બેરિંગ હશે, એટલે આખું રોટેટ થશે. અને એક બાજુનો શાફ્ટ થોડો બહાર હશે, એટલે બીજા કોઈ પ્રાઇમ મોર જોડે કપલિંગ કરવું હશે, કોઈ ડીસી નાની ડીસી મોટર કે ડીઝલ જનરેટર કે ટર્બાઇન, તો એ કપલિંગ કરવા માટે એક બાજુની શાફ્ટ બહાર હશે. તો આર્મેચર આપણું આ છે, આ વચ્ચેનું. તો આપણે પોલની વાત કરી, આર્મેચરની વાત કરી અને મેઇન બોડીની વાત કરી. પાછું તમારું આવ્યું લિફ્ટિંગ હુક. લિફ્ટિંગ હુક જનરેટરને ઉચકવા માટે. તમે પાર્ટ્સ લખો એટલે અલગ અલગ લખવાનું કે ભાઈ પહેલું યોક, મેઇન બોડી, બીજું પોલ, ત્રીજું તમારું આર્મેચર આવું, અને ચોથું આવે લિફ્ટિંગ હુક. આ બધા અલગ અલગ જનરેટરના પાર્ટ છે. રાઈટ? મેઇન વસ્તુ હવે આવશે બ્રશ અને કોમ્યુટેટર. તો પાંચમી વસ્તુ છે બ્રશ. બ્રશ કાર્બનમાંથી બનેલા હોય, કાર્બન મટીરિયલમાંથી બ્રશ બનેલા હોય. બ્રશ ક્યાં હશે અને કોમ્યુટેટર ક્યાં હશે એવું તમને સમજાવું. આ જે જનરેટર આર્મેચરની જે શાફ્ટ છે, શાફ્ટ, એ શાફ્ટની એક બાજુ કોમ્યુટેટર, એ શાફ્ટની ઉપર જ કોમ્યુટેટર હશે. તો આ જે આર્મેચર વાઇન્ડિંગ છે ને, એ વાઇન્ડિંગના છેડા કોમ્યુટેટર ઉપર આવશે. બરાબર? અને કોમ્યુટેટર પણ શાફ્ટની જોડે ફરતું હશે. તો આ જે આર્મેચર વાઇન્ડિંગના છેડા કોમ્યુટેટર ઉપર આવે છે, તો આર્મેચર વાઇન્ડિંગમાં જે પણ વોલ્ટેજ જનરેટ થશે એ ઉત્પન્ન થયેલો વોલ્ટેજ કોમ્યુટેટર ઉપર આવશે. કારણ કે કોમ્યુટેટર ઉપર કનેક્શન કોના હશે? કનેક્શન બધા વાઇન્ડિંગના કનેક્શન કોમ્યુટેટર ઉપર આવશે. અને એ કોમ્યુટેટરની ઉપર બે ફિક્સ બ્રશ હશે. બરાબર? કોમ્યુટેટર ફરતું હશે અને બ્રશ તમારા ફિક્સ હશે. બરાબર? સપોઝ કે આ શાફ્ટ છે, તો આ શાફ્ટની જ ઉપર આવું કોમ્યુટેટર હશે, આવા કાપા પાડેલું કોમ્યુટેટર ઉપર છે. શાફ્ટ ફરશે તો જોડે કોમ્યુટેટર પણ ફરતું હશે ગોળ, પણ એની ઉપર બે બ્રશ મૂકેલા હશે. એ બ્રશ ફિક્સ હશે અને એ બે બ્રશમાંથી છેડા આપણે બહાર લઈશું. એક પોઝિટિવ હશે અને એક નેગેટિવ હશે અહીંયા. ઓકે, તો આ કોમ્યુટેટર રોટેટિંગ હશે. અહીંયાથી જે પણ આ આર્મેચર કંડક્ટર ફ્લક્સ કટ થવાના કારણે આર્મેચર કંડક્ટરમાં જે પણ વોલ્ટેજ જનરેટ થશે એ બધો કોમ્યુટેટર ઉપર આવશે. અને એ કોમ્યુટેટર રોટેટિંગ છે, તો રોટેટિંગ પાર્ટમાંથી આપણે સ્થિર ભાગમાં લેવો પડે ને સપ્લાય. ઓકે, નહીં તો વાયર તૂટી જશે, કારણ કે વાયર ગોળ ફરશે. તો આપણે શું વ્યવસ્થા કરીશું? આ કોમ્યુટેટર જે રોટેટિંગ છે એમાંથી આ સ્ટેડી બ્રશ પાવર કલેક્ટ કરશે અને એ પાવર બહાર લાવશે. ઓકે, તો કોમ્યુટેટરનું કામ શું? તો આર્મેચર વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલો વોલ્ટેજ પોતે કલેક્ટ કરશે. બ્રશનું કામ શું? તો કોમ્યુટેટરમાં જે પાવર આવ્યો એ પોતે બહાર લાવશે. બરાબર? રોટેટિંગ ભાગમાંથી સ્થિર ભાગમાં બહાર લાવશે. બ્રશ કાર્બનના બનેલા હોય, કોમ્યુટેટર કોપરનું બનેલું હોય. બરાબર? ઓકે, તો જો તમને 4 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય ડીસી જનરેટરનો, તો તમે આટલી વસ્તુ લખી શકો. ઓકે, તો આ આપણો પ્રયત્ન હતો એક કે ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન તમને સમજાવીએ. જો કોઈ પણ ડાઉટ હોય કન્સ્ટ્રક્શનને રિલેટેડ, તો મારા મોબાઈલ જે વોટ્સઅપ નંબર છે એની ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. રાઈટ? આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તમારો ડાઉટ. બરાબર છે?
ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું. જે નેક્સ્ટ ટોપિક છે બરાબર, એ જનરેટરમાં આપણે બે વસ્તુ જોઈ, વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર અને કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. આપણે નેક્સ્ટ ટોપિક EMF ઇક્વેશન ઉપર નેક્સ્ટ લેક્ચર જોઈશું. નમસ્કાર. Thank you very much.